હમણાં તહેવાર નજીક આવી રહ્યા છે તો ફટાફટ 5 જ મિનિટમાં તમે આવી રીતના અવનવા નાસ્તા બનાવી શકો છો. તો આજે આપણે બનાવીએ ચકરી, અને એ પણ એકદમ ઇઝી રીતે, અને તમે ક્રિસ્પી પણ જોઈ શકો છો કે કેટલી ક્રિસ્પી થઈ છે. ખૂબ જ ઓછી મહેનતમાં એકદમ સરસ ચકરી તમે ઘરે જ બનાવી શકો છો. તો બહારથી ચકરી લાવવાનો આગ્રહ ન રાખતા તમે ઘરે જ ચકરી બનાવો તો વધારે સારી બનશે. તો અહીંયા આપણે ચોખાનો લોટ લીધો છે, ત્યારબાદ રૂટીનના બધા મસાલા લીધા છે, ત્યારબાદ અહીંયા માખણ, ત્યારબાદ અહીંયા મીઠું, તલ, અને લોટ બાંધવા માટે આપણે છાશ જોશે. અહીંયા એક બાઉલમાં આપણે ચોખાનો લોટ લીધો, ત્યારબાદ એમાં આપણે મીઠું એડ કરશું, ત્યારબાદ એમાં આપણે હિંગ એડ કરવાની છે, ત્યારબાદ હળદર પાવડર, લાલ મરચું પાવડર, ત્યારબાદ તલ, અને મોણ માટે અહીંયા આપણે માખણ લેવાનું છે. હા, માખણ. અને માખણથી મોણ લેશો તો તમારી ચકરી ખૂબ જ ફરસી એકદમ ક્રિસ્પી બનશે. તો એ પણ તમે ભૂલશો નહીં કે અહીંયા આપણે તેલ કે ઘીનું મોણ ન લેતા માખણનું મોણ લેવાનું છે. અને ફટાફટ તમે આ ચકરી 10 મિનિટમાં બનાવી અને રેડી કરી શકો છો. તો તમે ચોક્કસથી આ સાતમ આઠમ ઉપર આ રીતની ચકરી બનાવી અને ટ્રાય કરજો. તમને બધાને ખૂબ જ પસંદ આવવાની છે અને એકદમ ઝડપી છે. ત્યારબાદ એમાં આપણે છાશથી આ રીતે લોટ બાંધશું. માખણ અને છાશ છે એટલે અહીંયા આપણે પાણીનું પ્રમાણ બિલકુલ નથી લેવાનું, કેમ કે માખણના મોણમાં અને થોડી છાશ એડ કરવાથી એકદમ સરસ લોટ બંધાઈ જશે. અને ન બાફવાની ઝંઝટ કે ન કોઈ બીજી ઝંઝટ, અને એકદમ સરળતાથી તમે આ ચકરી ફટાફટ બનાવી શકો છો. તમારે આ ચકરીના લોટને બાફવાની પણ જરૂર નથી કે નથી કંઈ બીજી પ્રોસેસ કરવાની. બસ રોટલીની જેમ તમે આ રીતે સામાન્ય રીતે લોટ બાંધી લો, બધા મસાલા નાખી, અને સંચામાં આ રીતે ચકરીનું જે આવે છે એ લઈ અને આ રીતે તમારે ડાયરેક્ટ એની ચકરી પાડી લેવાની છે. તો એકદમ ઇઝી રીત મેં આજે તમને મારા ઘરમાં બનતી ચકરીની શેર કરી છે. તો આ રીત તમને કેવી લાગી? પહેલાં તો તમે ચોક્કસથી એકવાર મારા કહેવા ઉપર આ ચકરી બનાવી અને ટ્રાય કરજો, પછી મને કોમેન્ટ કરજો કે આ એકદમ ઇઝી અને ક્વિક ચકરીની રેસીપી તમને કેવી લાગી. કેમ કે જનરલી અમારા ઘરમાં આ રીતની ચકરી ફટાફટ બની જાય છે, એટલે આ જ બનાવવામાં આવે છે અને બધાને ખૂબ પસંદ પણ આવે છે. અહીંયા હવે આપણે ચકરીને તેલમાં તળી લઈશું, અને આ રીતે બધી જ ચકરીને રેડી કરી લેવાની છે. અને જ્યારે આપણે લોટ બાંધવા મૂક્યો ત્યારે તેલને સાઈડમાં ગરમ કરવા મૂકી દીધું હતું, એટલે ફટાફટ અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આ રીતે એક એક કરી અને બધી ચકરીને તળી લેશું. અને ગેસની ફ્લેમ છે એ એકદમ સ્લો રાખવાની છે, મીડિયમ પણ નહીં, એકદમ સ્લો ગેસ ઉપર તમારે આ ચકરીને તળાવવા દેવાની છે. જેટલા ધીમા ગેસ ઉપર તળશો ને એટલી ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ ખાવામાં સરસ લાગશે અને અંદર સુધી એ ચડી પણ જશે. તો આ રીતના એકદમ ધીમા ગેસ ઉપર ચકરી બનાવી અને રેડી કરી લેવાની છે. તો અહીંયા ચકરી બધી જ બની અને રેડી છે, અને તમે જોઈ શકો એ રીતે એનો કલર પણ એટલો સરસ એવો છે જે માર્કેટમાં બજારમાં મળે છે એવો, અને ઓછી મહેનતમાં એકદમ ટેસ્ટી એવી ચકરી બની અને રેડી છે. અને તમને એ પણ ખાતરી રહેશે કે તમે અહીંયા સિંગ તેલમાં એને તળી છે, બજારમાં પામોલીન તેલમાં અને બહુ જ ગરમ થતાં વારે વારે એના એ જ તેલમાં તળાય છે, તો એ આપણા હેલ્થ માટે પણ નુકસાન કરે છે. તો અહીંયા એકદમ ચોખ્ખા તેલમાં તમે ઘરે જ બનાવેલી ચકરી છે એ તમને સંતોષ થશે. તો આ રીતે ફટાફટ 5 જ મિનિટમાં બની જતો નાસ્તો તમે પણ ટ્રાય કરજો અને સાતમ આઠમ ઉપર એન્જોય કરજો. તો આ રીતે તમે દિવાળીએ પણ એને બનાવી શકો છો અને એકદમ ક્રિસ્પી બને છે. જે તમે બજારમાંથી લાવો છો કે તમે બીજા કોઈ પણ લોટની ચકરી બનાવો છો ને, એનાથી પણ વધારે સરસ આ બની અને રેડી થાય છે. તો ચોક્કસથી એકવાર પહેલાં ટ્રાય કરજો.